સુરતના વેસ્તાન વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે બાર ઝડપી પાડ્યું છે, જેમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને બિયર બાર ઝડપ્યો હતો। બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। વેસ્તાનના જીયાવ ગામમાં આ બાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે। વેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી સ્ટાફને આ વાતની નથી ખબર કે પછી વહીવટદાર વહીવટ કરતા હતા। એસએમસીએ દરોડા પાડી બિયર બાર ઝડપી પાડ્યું છે, જેમાં ભેસ્તાનના જીયાવ ગામમાં બાર પકડાયું છે। ભેસ્તાન પોલીસની હદમાં એક સાથે 2 રેડ એસએમસીએ કરી છે, જેમાં ચખનાના 67 પેકેટ 109 સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે। એસએમસીએ 15 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે। તો ત્રિમૂર્તિ 3 રસ્તા પાસે રેડમાં 6 ઝડપાયા છે। તો એસએમસીની કુલ 2 રેડમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ 2 રેડમાં 6 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર સુરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવે છે। આ રેડ દરમિયાન પોલીસને બાતમી હોય કે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય છે। સુરતમાં દારૂના અડ્ડા ધમધમે છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી ખબર પડે છે, પરંતુ સુરતના સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને ખબર પડતી નથી। ત્યારે પોલીસ અધિકારીને પણ શરમ આવી જોઈએ કે બહારની એજન્સી રેડ પાડે છે અને તમારી ટીમ નિષ્ક્રિય રીતે જોઈ રહી છે।